હેતલબેન વિષ્ણુભાઈ સવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને આગળના આપણા જે દાતા છે એમને સન્માનિત કરશો. લાભુબેન મંજીભાઈ સવાણી. પાછળ બેઠેલા જે બહેનો છે ને એને વિનંતી છે, સોફામાં ઘણી બધી જગ્યા છે, તમે પાછળ આવો બેહો. મારે વિનંતી એટલા માટે કરવી છે આપને, તમારી પાસે મોબાઈલ છે મને ખબર છે, અમે લઈને જ લેવાના. તમારા પર્સમાં પૈસા હશે અમને ખબર છે, અમે લઈ નથી લેવાના. તમારી પાસે કઈ દાગીના હશે તો વિશ્વાસ રાખજો આજે અમે લઈ નથી લેવાના, એટલે આગળ બેસી જાઓ. સન્માન સ્વીકારવા માટે વિનંતી કરીશ લાભુબેન મંજીભાઈ સવાણી, હંસાબેન દુલાભાઈ સવાણી, કૈલાસબેન મનુભાઈ સવાણી, લીલીબેન વેલજીભાઈ માણિયા, આશાબેન પ્રવીણભાઈ કળથિયા અને ગંગા સ્વરૂપ શિવકુંવરબેન લખાણી. આ દરેક માતાઓને વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારશો અને હેતલબેન વિષ્ણુભાઈ સવાણીને વિનંતી કરીશ કે આ દરેક દાતાશ્રીઓને આપ સન્માનિત કરશો. જોરદાર તાળીઓના નાદ સાથે ફરી કહેવું પડે છે અને લોંગડી ગામ જો આટલું ભેગું થયું હોય, 7મો જ્યારે સ્નેહ મિલન સમારોહ થઈ રહ્યો હોય ત્યારે તાળીઓ તો તમારી રૂકવી જ ના જોઈએ. એટલે જોરદાર તાળીઓ સાથે આપણે આ દરેક દાતાઓને સન્માનિત કરીએ, જેથી આ દાતાઓ આવતા વર્ષે પણ આપણને 11,000 માંથી 21,000 ના દાન તરફ લઈ જાય. દીધું રાખે નહીં દેવતા, મેં પહેલા જ વાત કરી કે રાય દીધું રાખે નહીં દેવતા, આપ્યું રાખે નહીં વીર. ભરી સભામાં પૂરવા પડે કાળિયા ઠાકરને 999 ચીર. ફરી વખત અહીંયા જે બહેનો છે એમને વિનંતી છે કે લાભુબેન મંજીભાઈ ધરમશીભાઈ સવાણી, હંસાબેન દુલાભાઈ નાગજીભાઈ સવાણી, કૈલાસબેન મનુભાઈ કરશનભાઈ સવાણી, લીલીબેન વેલજીભાઈ બચુભાઈ માણિયા, આશાબેન પ્રવીણભાઈ પ્રાગજીભાઈ કળથિયા અને ગંગા સ્વરૂપ શિવકુંવરબેન જીવરાજભાઈ લખાણી. આ તમામને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. ખૂબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. 11,000 રૂપિયા જેટલી માતબર રાશિના જેઓ આજીવન દાતા તરીકે જોડાયેલા હોય છે. મારે આપને વિનંતી એ કરવાની છે કે આજીવન દાતામાં હજી થોડાક અમારે જોડવા છે, જેથી કરી અને થોડું ફંડ આપણું વધે. બાકી મને ખબર છે કે હું આમાંથી નામ લેવા જઈશ ને તો આમાં એકના ખિસ્સા હું આજ ઉતરી નાખીશ. પણ મારે એવી રીતે આપની પાસેથી નથી લેવું, પણ મારે તમારી પાસેથી રાજી ખુશીથી લેવું છે. ગામ માટે કંઈ કરવાનું થાય, કારણ કે ગામ છે ને સાહેબ આપણી ઓળખ છે. કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ વ્યક્તિ પૂછે કયું હું નામ છે અને પછી સીધું એવું પૂછે હું અટક છે, પછી 3જા નંબર ઉપર એમ કે કયું ગામ છે. સાહેબ આ અટક કીધા પછી તે ઘણા વ્યક્તિઓ કહેતા હોય કે ફલાણું ગામ, કેમ કે ખબર પડી જાય કે આ ગામની અંદર આ અટકના વ્યક્તિઓ વધારે છે. આ ગામની તાસીર છે સાહેબ, ગામની જનની જન્મભૂમિ છે. સ્વર્ગાદપી કરીએ છીએ આવું જ્યારે રામ જ્યારે કહેતા હોય રામાયણની અંદર, એટલા માટે કે જનની અને જન્મભૂમિ જે છે એનું ઋણ હું તમે ક્યારેય ન ચૂકવી શકીએ, પરંતુ એ આપણે સૌ એના ઋણી છીએ. ત્યારે આવો સાથે મળીને એક પ્રયાસ કરીએ કે જેથી કરીને ગામ હંમેશને માટે દર વર્ષે આવી રીતે આનંદ સાથે એક થઈ શકે. અને એના માટે ફંડની ક્યારેય પણ જરૂર પડે ને, મને ભરોસો એટલા માટે હોય છે કે આગળની હરોળમાં બેઠાની હંમેશા મને કહેતા હોય કે મણિયા મૂંઝાતો નહીં. પણ આજે મારે તમારી પાસેથી એ વાત બોલાવવી છે અને આજ ખાસ તો મારે એ કહેવું છે કે આજ જીવરાજભાઈ લાઠીદડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જીવરાજભાઈ, હા તમે હાથ ઊંચો કરો ને. એને મને પહેલી વખત મળવા ગયો ત્યારે કીધું હતું કે મણિયા કાંઈ પણ જરૂરિયાત હોય ને મને કહી દેજે, પણ આજ સુધીમાં જીવરાજભાઈ મેં આપને એક વખત પણ વાત નથી કરી કે આ અમારી જરૂરિયાત છે. પરંતુ વિશ્વાસ અમારો એવો હોય છે કે જ્યારે પણ અમે કહેશું ત્યારે પાછી પાની કરવાના નથી. કારણ કે આફ્રિકા જેણે સર કર્યું છે સાહેબ, એ લોંગડીનો સર કરીએ કે હા, એટલે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીને આવો. ફરી પાછા આપણે આ જે દિલેર દાતાઓ છે એની દાતારીને આપણે વધાવી છે, પણ એ પહેલા એક સુંદર મજાની કૃતિ દીવા અશ્વિનભાઈ માણિયાને વિનંતી કરવી છે કે આપ પોતાનો ડાન્સ અહીંથી રજૂ કરશો. અને દીવાના પપ્પાને વિનંતી કરીએ કે આપ અહીંયા આ લેપટોપની અંદર તમારો સોંગ આપી દેશો. દીવા અશ્વિનભાઈ માણિયા ડાન્સ રજૂ કરવા માટે આપણે દીવાને વિનંતી કરીએ. દીવા ક્યાં કરે છે? દીવા આવો. દીવા હોય તો ઝડપથી મંચ ઉપર આવે. હા, દીવા નાની છે પણ થોડા સમયમાં 20 વર્ષમાં કરવા પડશે દીવાના વિવાહ. આવો બેટા, જોરદાર તાળીઓથી અભિવાદિત કરી આ દીકરીને. સુંદર મજાની ડાન્સની પ્રસ્તુતિ માટે દીકરી આવી રહી છે.
नील हो जा मारो तो पर आए ध्यान रख खर्च कर दे मारो मुझे ध्यान रख दे मुझे रोक टोक कहते बड़ी गाय ध्यान दे दे पर वो सा है मेरे जानू अभी जा नश्तर है वो यही दूर दूर गूंजे फितूर पर बादशाह है मेरे जानू पहले पिन गाड़ी कड़वी है वाली दिल है रंगाली इसमें पागल क्यों लोग देखते हैं मुझको तो दिखता है इसने कोई सनम अंगारों का अंबर सा लगता है मेरा साए मेरी राहों में फूलों का रास्ता है मेरा साए इसकी आँखों में हमने इसके मूंछों में पलाटी देखी है शान सबने पर इन्हीं मूंछों के पीछे देखी मुस्कान हमने शेरों की रफ्तार हो सकी कहती है उस पे सबकी नजर सो जाए जब सर गोद में रख कर उसकी थकान का शेर देखो घर अंगारों का अंबर सा लगता है मेरा साए मेरी राहों में फूलों का रास्ता है मेरा साए महंगे महंगे बांटे तोहफे ये है इसके नवाबे मुझसे डर डर के ये मांगे एक छप्पे गुलाबी मसला कितना भी हो मुश्किल चुटकियों में करार और इसका ना मिले तो मांगे मुझसे पागल ऐसी अलग बाहर भी दुनिया झुकती रहे ये सके आगे पर जब जब घर से निकले माथे पे तिलक मुझसे आगे आगे अंगारों का अंबर सा लगता है मेरा साए ऐसा घरवाला मिल जाए तो घरवाली महारानी જોરદાર જાનદાર શાનદાર તાળીઓના નાદ સાથે આ દીકરીને વધાવી લઈને આવો આ દીકરીને આપણે જ્યારે પ્રોત્સાહિત કરવી છે ત્યારે મારે વિનંતી કરવી છે આપણા રાજાના મહારાણી એવા લતા ભાભીને વિનંતી કરું કે આવો અને આ દીકરીને આપણે પ્રોત્સાહિત કરીએ લતા ભાભી લતાબેન મનસુખભાઈ ઘોઘારીને વિનંતી કરીએ કે આપ આ દીકરીને પ્રોત્સાહિત કરી અને એમનું મનોબળ આપણે વધારીએ વાત સાહેબ અહીંયાથી શું અપાય છે એની નથી વાત અહીંયા સંતાનો આપણા મારા તમારા બાળકો કેવી કૃતિ કરે છે એની નથી પણ એ સ્ટેજ ઉપર આવીને એનો જે સ્ટેજનો ભય દૂર થાય છે ને એમાંથી એ જીવનની અંદર ઘણી વખત ભય મુક્ત બની જતા હોય છે આટલી તાકાત છે આ સ્ટેજની
એટલા માટે અમે આ બધું કરાવવા માટે થઈ અને હંમેશા વિદ્યાર્થીઓના નામ લેતા હોઈએ છીએ કે આવો તમે કંઈક બોલો, તમે કંઈક નાચો. બાકી કેવો ડાન્સ કરે એ આપણે જોવાની જરૂર નથી, પણ એની જે જીગર છે ને એ જીગર ખીલતી હોય છે, એનો વ્યક્તિત્વનો વિકાસ થતો હોય. અને આવો મેં જ્યારે હાકલ કરી અહીંથી ત્યારે ફરી પાછી આ દાનની સરવાણીથી વહી રહી છે. આવતા વર્ષ માટે 2026 માટે થઈ અને 11,000 રૂપિયા આપણા ગામના જે સંત ભગત બાપા છે એના શિષ્ય એવા દામજી બાપુ એ પણ સફેદ કપડામાં અત્યારે મૌન ધારણ કરી અને કવલ્યા હનુમાન દાદાની હંમેશને માટે અવિરત 24 કલાક જે સેવા આપી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. અને કવલ્યા દાદાને હંમેશા પ્રાર્થના કરતા હોય છે કે લોંગડીને અકબંધ રાખજે, લોંગડીને એક રાખજે, લોંગડીને નેક રાખજે. અને એવી એક ટેગ લઈને જ્યારે બેઠા છે કે લોંગડીનું કલ્યાણ થાય, ત્યારે એમના દીકરા કિશોરભાઈ હસ્તક તરીકે લખાવી રહ્યા છે કે કવલ્યા દાદામાં દામજી બાપુ બેઠા છે, એમના દ્વારા આવતા વર્ષ માટે 11,000 રૂપિયા જેટલી મહત્વની રાશિ અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ. આવો કાર્યક્રમને ફરી પાછો આગળ વધારવો છે ત્યારે ત્રીજા ક્રમના વિદ્યાર્થીઓ કે જેમનો ત્રીજો નંબર આવ્યો છે, જેમને ફોન કરવામાં આવ્યા હતા પણ એ વિદ્યાર્થીઓ આગળ આવ્યા નથી. મને એવું લાગે છે સાહેબ કે મા બાપ તરીકે મારે તમારે શીખવાની જરૂર છે કે વારંવાર આપણે સ્ટેજ ઉપરથી એની નામાવલી વંચાય નહીં, વારંવાર આપણે વિનંતી ન થાય એવું મારે તમારે શીખવાની જરૂર હોય ને. આટલું મને 100% લાગી રહ્યું છે. આજ અમને થોડોક સાથ અને સહકાર આપો જેથી કરીને કાર્યક્રમને ખૂબ વિધિવત રીતે સ્પીડમાં આગળ વધારી શકીએ. ત્યારે આવો મોનિકાબેનને વિનંતી કરું આપ આગળના કાર્યક્રમને આગળ ધપાવો. ત્યારે આપણે ત્રીજા ક્રમના વિદ્યાર્થીઓને ઇનામ આપીને આપણે પુરસ્કૃત કરવા છે. વિનંતી કરીશ 21,000ના આજીવન દાતાશ્રી પારુલબેન નીરજભાઈ રામજીભાઈ સવાણી, લતાબેન મનસુખભાઈ ભીખાભાઈ ગોગારી, ગંગા સ્વરૂપ ચંપાબેન પોપટભાઈ માણિયા, કમળાબેન આંબાભાઈ માણિયા, ભાવનાબેન હિંમતભાઈ નાથાભાઈ નાકરાણી. આ દરેક આજીવન દાતાશ્રી માતાશ્રીઓને વિનંતી કરીશ કે સ્ટેજના આગળના ભાગમાં આવી અને આ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આપ સન્માનિત કરશો. તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી સવાણી કિયારા જતીનભાઈ, ધોરણ 1 ની અંદર સવાણી કિયારા જતીનભાઈ 98%, ધોરણ 2 ની અંદર માણિયા સિયા જનકભાઈ 97%, ધોરણ 2 ની અંદર બીજી વિદ્યાર્થીની પણ બીજું બાળક પણ બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે, માણિયા પરી જયસુખભાઈ 97%, સવાણી વેલીશ ભદ્રેશભાઈ ધોરણ 3 ની અંદર 97.40%, ધોરણ 4 ની અંદર ધામેલિયા પંથી સંજયભાઈ 95.77%, ધોરણ 5 ની અંદર નાકરાણી કૃષિ જિગ્નેશભાઈ 93.88%, ધોરણ 6 ની અંદર બે વિદ્યાર્થીઓ છે, માણિયા નિવા હિતેશભાઈ 95.14%, સવાણી આરવ નીતિનભાઈ 95.14%. આ દરેક વિદ્યાર્થીઓને એક સાથે જ તમારે સ્ટેજમાં મોકલવાના છે, એટલે દરેક વિદ્યાર્થીઓ એક સાથે જ દરેક બાળકો સ્ટેજ પર આવશો. ધોરણ 7 ની અંદર માણિયા ધ્રુવ દિનેશભાઈ 90.29%, ધોરણ 8 માં માણિયા આરાધ અશ્વિનભાઈ 93.79%, ધોરણ 9 કાકડિયા અંજલિ રાજેશભાઈ 91%, ધોરણ 10 સવાણી રાજવીર ભરતભાઈ 91.16%, ધોરણ 11 કોમર્સની અંદર માણિયા રાજન મહેશભાઈ 68.14%, ધોરણ 11 સાયન્સની અંદર સવાણી નીવ જીતેન્દ્રભાઈ 76.60%, ધોરણ 12 કોમર્સમાં ચોપડા દેવીશા મુકેશભાઈ 87.57% અને ધોરણ 12 સાયન્સની અંદર સવાણી ધ્રુવ મુકેશભાઈ 71.38%. જો આ બાળકો હાજર ન હોય તો એમના મમ્મી પપ્પા પણ એમનું ઇનામ લેવા માટે સ્ટેજ પર આવી શકે છે, એટલે ઝડપથી એના મમ્મી પપ્પા પણ સ્ટેજના આગળના ભાગમાં આવી અને બાળકનું ઇનામ તમે લઈ શકો છો. ભાઈ બાળક અહીંયા હાજર ન હોય તો વાલી આવજો, વાલી હાજર ન હોય તો સુગ્રીવ આવજો, એટલે કાકા એ ચાલે કોઈ પણ. અને આપણે સૌ આપણા આ લોંગડી ગામના આવનારા સમયના ભવિષ્ય છે, એ ભવિષ્યને ઉજળું કરવા માટે એને ઓક્સિજન પૂરો પાડવા માટે થઈ અને બે હાથ ખુલ્લા કરી અને જોરદાર તાળીઓથી અભિવાદિત કરતા રહીએ. 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને આપણે એક જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવતા રહીએ. આપ ઇનામ અપાવશો ભરતભાઈ, આપને વિનંતી છે કે આ જે દાતાશ્રીઓ છે એમના હસ્તે ઇનામ અપાવશો.
આ જે દાતાઓ છે પાછા બેસી ન જતા, થોડી વાર માટે ઊભા રહેજો. એની સાથે એક સુંદર મજાનો ફોટો આપણે લેવો છે. અને ભરતભાઈને વિનંતી કરું કે આ તમામે તમામ બાળકોને મંચના વચ્ચેના મધ્ય ભાગમાં લઈ લેજો. અને પાછળ આપણા જે દાતાઓ છે એ દાતાઓ ઊભા રહી જશે. અને બાળકો જે છે, વિદ્યાર્થીઓ છે, એ પોતે આગળની સાઈડમાં એક પગ વાળી અને બેસી જશો. સુંદર મજાનો ફોટો આપણે લેવો છે. અને જે દાતાશ્રીઓ છે એ બાળકોની પાછળ ઊભા રહી અને એને આપ આશીષ આપજો, જેથી કરીને આવનારા સમયમાં એ પોતાના સપનાઓને સાકાર કરી શકે અને લોંગડીનું, પોતાના પરિવારનું અને ભારત વર્ષનું નામ એ આખા વિશ્વની અંદર રોશન કરી શકે. એવા આપ સૌ આશીર્વાદ આપો. વિદ્યાર્થીઓ જે ઇનામ મેળવ્યા છે એમને વિનંતી, એક પગ વાળીને બેસી જશો. અને માતાઓને વિનંતી છે કે આપ આ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપશો. જોરદાર તાળીઓના નાદ સાથે. ક્યારેય ન બનતી હોય એવી ઘટના આજે બનવા જઈ રહી છે. આપણે ભાઈઓને હાથે બહુ ઇનામ અપાવ્યા, આજે બહેનોના હાથે આપણે અપાવી રહ્યા છીએ. નારી સશક્તિકરણનો આજનો આપણો કાર્યક્રમ એ યથાર્થ થાય એના માટે થઈને આપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે પાછળ બેઠેલા ભાઈઓને વિનંતી કે ઝડપથી મંચના આગળના ભાગમાં આવી જશો. થોડી ક્ષણમાં આપણી વચ્ચે આપણા જે મુખ્ય મહેમાન શ્રી છે ડૉક્ટર દેવંગી જોગલ એ પધારવા જઈ રહ્યા છે. આ ધોરણ 1 થી 12ના તૃતીય ક્રમના, ત્રીજા ક્રમના તમામ વિદ્યાર્થીઓ છે. ખૂબ ખૂબ આભાર. અને આવો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે મારે વિનંતી કરવી છે, આપણા ગામના સવાણી પરિવારમાંથી દરેક વખતે કાર્યક્રમ હોય ત્યારે મને કહેતા હોય છે કે હરીશભાઈ વક્તવ્યમાં મારું નામ લખી રાખજો. આ બેનને મારે વિનંતી કરવી છે કે આપ આવો અને પોતાની વાત, પોતાનો ભાવ અહીંથી રજૂ કરશો. જોરદાર તાળીઓના નાદ સાથે નૈનાબેન મહેશભાઈ સવાણીને વિનંતી કરીએ કે આપ આવો અને પોતાની વાત અહીંથી રજૂ કરશો. જોરદાર, જાનદાર, શાનદાર તાળીઓના નાદ સાથે સુંદર મજાની રજૂઆત પોતાની હોય છે. અને સમજવા જેવી જ્યારે એમની વાત હોય છે, એની કોઠાસૂજને વંદન, એના પરિવારને વંદન, અને જેમના કોઠે એમણે જન્મ લીધો છે એમને પણ સચ્ચત વંદન સાથે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે બિરદાવીએ, વધાવીએ. નૈનાબેન માટે મારે કંઈક કહેવું છે કે નૈનાબેન નારી શક્તિને આપણે અત્યારે જ્યારે સન્માનિત કરી રહ્યા છીએ ત્યારે નૈનાબેન, કદાચ તમારા મારા જેવા શબ્દો હશે, કદાચ તમારી અને મારી લાગણી એક હશે કે 7 પગલાં ભરી લેવા દે કે ચાંદ હવે દૂર નથી, 7 પગલાં ભરી લેવા દે કે ચાંદ હવે દૂર નથી, વાદળ નડે કે વીજળી, વાદળ નડે કે વીજળી હવે પાછું વળવું મંજૂર નથી, પાંખો છે, પવન પણ છે ને સામે ખુલ્લું ગગન પણ છે, સૂરજ પણ જુએ છે રાહ તારી, સૂરજ પણ જુએ છે રાહ તારી, માત્ર ચાંદ મારી મંઝિલ નથી. નૈનાબેન, ચોક્કસથી આપણા બંનેની મંઝિલ આપણે ચાંદ સુધી લઈ જઈશું. નૈનાબેન, આપ આપનું વક્તવ્ય આપશો. ચલો કટ કરો, કેમેરો ફેરવી. હેલ શું કરે તું? સુઈ ગયો? પણ આ એલઈડી મારે કટ કરવો, કેમેરો મારે ફેરવવો છે, એટલે પોડિયમ કરો. સમસ્ત લોંગડી મિત્ર મંડળ સુરત દ્વારા આયોજિત આપણા 7મા સ્નેહ મિલન સમારોહ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે મંતસ્થ ઉપસ્થિત તમામ માતાઓ, મારા વડીલો, ભાઈઓ તથા બહેનો અને અત્યારે જે વિદ્યાર્થીઓએ ઇનામ લીધા છે એ વિદ્યાર્થીઓ માટે પણ એક આદરણીય માન છે. અને જે લોકોને ઇનામ નથી મળ્યા એ લોકોને આવતા વર્ષની અંદર એક ચમકતા તારલાઓ થાય અને વધારેમાં વધારે આગળ મહેનત કરે એવી આશા સાથે હું આપ સૌનો આદર કરું છું. આજે મારે મંચ ઉપસ્થિત એક નાનકડી એવી વાર્તા કરવી છે. વાર્તા કદાચ તમે બધાએ સાંભળી હશે, પણ એ વાર્તાનો સાર આજે કંઈક અલગ નીકળે છે. એક તળાવ હોય, દરિયો હોય છે. એક દરિયાની પાસે, એક દરિયાના કાંઠે એક ટીટોડીએ ઈંડા મૂક્યા. બહુ ધ્યાનથી સમજો, ખૂબ જ સરસ એવી વાર્તા છે. દરિયા કાંઠે ટીટોડી ઈંડા મૂકે છે. હવે દરિયાનું મોજું આવ્યું, વેણ આવ્યું અને ઈંડા તણાઈ જાય છે.
ટીટોડીના ઈંડા તણાઈ જાય છે. તો ટીટોડી આમ તેમ વળખા મારે છે કે મારો ઈંડા, હવે કોઈ પણ માતા હોય એના બાળકને આપણને ખબર જ છે ભાઈ કંઈ થયું હોય તો એમની શું હાલત હોય છે એ એક માતાથી વધારે બીજું કોઈ નહીં જાણી શકે. આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત થયા છે આપણા મેઇન અતિથિ વિશેષ ડૉક્ટર દિવાંગી જોગલ. એમના માટે સૌ આપણે તાળીઓ પાડીશું. તાળીઓના ગડગડાટથી આપણા બેન છે ડૉક્ટર દિવાંગી જોગલ, એમને વધાવીશું. તો ટીટોડીના ઈંડા તણાઈ જાય છે તો ટીટોડી આમ તેમ વળખા મારે છે. 4-5 દિવસ સુધી રાહ જોવે છે કે ભાઈ મારા ઈંડા પાછા આપી દે. દરિયાદેવને વિનંતી કરે છે કે ભાઈ મને મારા ઈંડા પાછા આપી દો, મને મારા ઈંડા પાછા આપી દો. પણ દરિયાદેવ કંઈ એમ થોડા સાંભળે. હવે ટીટોડીને એવું થાય છે કે ચાલ મને મારા ઈંડા દરિયાદેવ પાછા નથી આપતા તો હું દરિયાને ખાલી કરી નાખું. ત્યારે ટીટોડી શું કરે છે તો કે દરિયાના પાણીમાંથી ચાંચમાં પાણી ભરી અને બહાર ઠલવે છે. ચાંચમાં પાણી ભરી અને બહાર ઠલવે છે. હવે બીજી ટીટોડી એની જ જ્ઞાતિના બધા નાના મોટા બધા આવ્યા અને એ લોકો જોવે છે કે ભાઈ ટીટોડી દરિયો ખાલી કરે છે. તો એને હું વિચાર્યું કે આ શું કરી રહી છે. તો એને સવાલ કર્યો કે તું શું કરે છે. તો કે દરિયો મારા ઈંડા લઈ ગયો છે અને મેં એવું નક્કી કર્યું છે કે મારા ઈંડા જે પાણી છે એ દરિયામાંથી ખાલી કરી નાખવું છે. ત્યારે એ ટીટોડીને એ લોકો એવું કહે છે કે ભાઈ દરિયો કાંઈ ખાલી થતો હશે? શું તને ખબર છે દરિયો ક્યારેય ખાલી ના થાય એવું ભાયલું કે? તો ટીટોડી એવું કહે છે કે આપી શકો ને તો સહકાર આપો, સલાહની જરૂર નથી. હવે ટીટોડીને એવું થાય છે, એની મોટી ઉંમરના જે લોકો એવું કહે છે કે અમારા એમનેમ થોડા ધોળા થઈ ગયા છે, કંઈ દરિયા થોડા ખાલી થતા હશે. તો વળી ટીટોડી એવું કહે છે કે ભાઈ આપી શકો તો સહકાર આપો, સલાહની જરૂર નથી. તો એ લોકોને એવું થયું ટીટોડીની બધી જાતિને કે છે તો આપણી જ્ઞાતિના તેને ચાલો ને આપણે એને મદદ કરવી જોઈએ. તો એ લોકો પણ એની સાથે સાથે દરિયામાંથી પાણી ખાલી કરી કરીને બહાર નાખવા માંડ્યા છે. હવે આ પ્રોસેસ બધી ચાલુ હતી, આ ઘટના બધી ચાલુ હતી અને આટલી જ વારમાં ત્યાંથી પ્રાણીઓ નીકળે છે અને પ્રાણીઓ એ જોવે છે બધી ઘટના. તો કહે છે કે આ તમે બધા શું કરી રહ્યા છો? તો ટીટોડી એવું કહે છે, બીજી ટીટોડી, કે ભાઈ આ ટીટોડીના ઈંડા હતા અને દરિયાદેવે ખેંચી લીધા, તાણી લીધા છે, તાણી ગયા છે તો અમે એને ખાલી કરીએ છીએ પાણીને. એવું નક્કી કર્યું છે કે ભાઈ પાણીને ખાલી કરી નાખીએ. તો દરિયા જે પ્રાણીઓ હતા એ એવું કહે છે કે આ થોડું ખાબોચિયું છે કે તમે એને ખાલી કરો છો, આ તો દરિયો છે, આ ખાલી ના થાય. તો ટીટોડી એવું કહે છે એમને પણ કે આપી શકો ને તો સહકાર આપજો, સલાહની જરૂર નથી. હવે ત્યાંથી થોડીક વાર લાગી એટલે ત્યાંથી ગરુડ પસાર થાય છે અને ગરુડ પણ એ આ બધી ઘટના જોવે છે. આ બધા જ એક સાથે ચાંચમાં પાણી લઈ અને બહાર નાખે છે. તો આ બધા શું કરી રહ્યા છે? તો એને પણ સવાલ થયો. એણે વાત કરી કે ભાઈ ગરુડ કહે છે કે તમે આ બધું શું કરો છો? કંઈ અજીબ ઘટના લાગી એટલે એને સવાલ થયો એટલે એને વાત કરી. તો ટીટોડી એવું કીધું કે ભાઈ અમે દરિયા જે ટીટોડીના ઈંડા હતા એ દરિયો લઈ ગયો છે, દરિયાદેવ લઈ ગયા છે. તો અમે એને એવું વિચાર્યું કે ભાઈ અમે બધા થઈને દરિયો ખાલી કરી નાખીએ. તો ગરુડ એવું કહે છે કે આ કંઈ થોડું યાર ખાબોચિયું છે, તમે ખાલી કરો છો, દરિયો છે, દરિયો ખાલી ના થાય. તો ટીટોડી પાછી એમને એવું કહે છે કે આપી શકો ને તો સહકાર આપો, સલાહની જરૂર નથી. હવે એટલી વારમાં વિષ્ણુ ભગવાનને કંઈક બહાર જવાનું થયું. હવે વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ આપણને બધાને ખબર છે. તો વિષ્ણુ ભગવાને આમ તેમ નજર કરી
તો એને કંઈ એનું વાહન ગરુડ દેખાણું નહીં, એટલે એણે પછી જે નારદ મુનિ છે એમને બોલાવ્યા કે ભાઈ નારદજી ગરુડ ક્યાં છે, મને કંઈ દેખાતું નથી એમ. તો નારદજીએ આખી પૃથ્વીલોકની ઘટના જે છે એ એમને બતાવી કે ભાઈ ઘટના એને કહી સંભળાવી કે ભાઈ પૃથ્વીલોકમાં આવી રીતે થયું છે અને ત્યાં એ ગયા છે ગરુડ. તો ફટાફટ ભગવાન તો આવ્યા પૃથ્વી ઉપર અને ભગવાન કહે છે કે ભાઈ ગરુડ, તમે તો પક્ષીઓના રાજા છો, તમને પણ ખબર નથી પડતી કે દરિયો ખાલી ના થાય? આ બધા બિચારા પક્ષીઓ તો નાના છે, એને કદાચ નથી આઈડિયા, પણ તમને તો ખબર પડે ને. ત્યારે ગરુડ એવું કહે છે કે માફ કરજો ભગવાન, સલાહની જરૂર નથી, આપી શકો ને તો સહકાર આપો, સલાહ દેવાવાળા તો બહુ બધા છે. અને ત્યારે ભગવાન દરિયાદેવને વિનંતી કરે છે કે દરિયાદેવ ઈંડા પાછા આપી દો, નહીતર 5 જ મિનિટની અંદર આ દરિયો તમારો ખાલી કરી દેવામાં આવશે. અને દરિયાદેવે એની વિનંતી સાંભળી ભગવાનની અને પાછા આવી અને ટીટોડીને ઈંડા પાછા આપી દે છે. હવે એક આ નાનકડી એવી વાર્તામાંથી કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણે આપણાથી જેટલો પણ સહકાર આપી શકાય ને એટલો આપવાનો છે. સલાહ તો એ લોકોને ખબર જ છે ક્યારે શું કરવું. અને જે પણ કાર્યકર્તાઓ છે જેટલા પણ રાતને દિવસ મહેનત કરી રહ્યા છે એ લોકોને જેના ઘર ના હોય ને એને પૂછજો. ખાલી 3-3, 4-4 મહિના અગાઉ આપણા માટે તો આ કાર્યક્રમ છે 3 કલાકનો. આપણે આવી અને બેસી નિહાળી અને ઘરે જતા રહીશું. પણ જ્યારે આ કાર્યકર્તાઓ છે એ 3-3, 4-4 મહિનાથી પોતાની ઊંઘ નથી થતી. 4-4 મહિના અગાઉ એ લોકો ફાર્મ બુકિંગ કરતા હોય છે, મેનેજમેન્ટ બધું કરતા હોય છે. અહીંયા પણ તમે જુઓ કે વ્યવસ્થિત મેનેજમેન્ટથી બધું ચાલે છે. અને અત્યારે આપણને વારંવાર હરેશભાઈ માણિયાઓ કહે કે ભાઈ તમારો સહકારની જરૂર છે, તો આપણને અંદરથી એવું થવું જોઈએ કે નહીં. એક વખત ઉપરથી બોલે છે તો આપણે તો નીચે બેઠા બેઠા ખાલી કરવાનું છે. બરાબર છે? તો એક એક્ઝામ્પલ આપી દો સાથે સાથે હરેશભાઈ. મોરારી બાપુ છે, એમની પાસે એક ભાઈ ગયા હતા. તો એક માણસ એવું એ ભાઈએ પૂછ્યું કે બાપુ મારે સમાજ સેવા કરવી છે એમ, તો શું કરી શકાય એમ. તો મોરારી બાપુએ એટલું કીધું કે તું કોઈને નડતો નહીં એમ, એ મોટામાં મોટી સમાજ સેવા છે એમ. તો એટલું આપણે કરી શકીએ કે સહકાર નથી આપી શકતા તો કોઈને નડતર પણ નહીં થઈએ. બરાબર છે? બસ આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. અને અહીંયા મંતસ્થ આપણા જે પણ કાર્યકર્તા છે એણે મને આ સ્ટેજ ઉપર બોલવાનો મોકો આપ્યો છે, એને હું દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું. અને તમામ મારા માતાઓ, વડીલો અને બહેનોએ મને આટલી સરસ શાંતિથી સાંભળી એના માટે હું તમારો બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર. અને આપ અહીંયા જ રોકાશો. આમ તો અમારે માટે એક તમને કવર આપવું, મહેશભાઈ આનાથી મોટું કવર આપી શકતા હોય, પણ આજ અમારી આ જે લાગણી છે એ લાગણીને સ્વીકારશો. અને એમના માટે હું વિનંતી કરીશ આપને કવર આપવા માટે થઈ અને આપણા જે દાતાશ્રીઓ છે એ દાતા બહેનોમાંથી મારે વિનંતી કરવી છે કે આપ આવો અને બેનશ્રીને આપ કવર એનાયત કરશો. હું વિનંતી કરીશ કે જેવો મધુબેન રમેશભાઈ કરશનભાઈ કળથિયા કે બેનને કવર આપીને આપ એમને બિરદાવશો. એટલા માટે કે રમેશભાઈ કળથિયા અમારી યુવા ટીમની અંદર અમારા કાર્યકર્તા મિત્ર તો છે જ, 5100ના દાતા પણ છે આજીવન. અને સાથે સાથે ગયા વર્ષે છેલ્લા 3 વર્ષથી એ ઇનામના પણ દાતા જાહેર થતા હોય છે. અને ભગવાન કરે કે દર વર્ષે એ આજીવન આવી રીતે ઇનામના દાતા પણ ઘોષિત થતા રહે એવી ઈશ્વર પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. ત્યારે આવો મારે વિનંતી કરવી છે કે આપણે આ બહેનશ્રીને આપણે સન્માનિત કરીએ.
અને નવા ફોર્મ જે લોકોને ભરવાના બાકી હોય તો એમને વિનંતી છે કે અહીંયા કાઉન્ટર મૂકેલું છે. જે વ્યક્તિઓએ રિઝલ્ટ જમા કરાવેલા હતા એ તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઇનામ આપવાનું છે. અને સાથે સાથે 1, 2, 3 જે ક્રમ પ્રાપ્ત કર્યા હોય એમને આપણે અહીંયા સ્ટેજ પરથી સન્માનિત કરવાના છે. તો ફોર્મ જેને બાકી હોય એ નવા ફોર્મ ભરી દેશો. અને બીજું વેલેન્સ એકેડેમી એન્ડ કોલેજ એમના તરફથી એક સુંદર મજાની જાહેરાત કરવામાં આવી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ધોરણ 10 અને 12 તેમજ કોઈ પણ વોકેશનલ કોર્સમાં એડમિશન લેનાર આપણા લોંગડી ગામ પરિવારના સભ્યોને 20% ડિસ્કાઉન્ટ એની ફીમાં કરી આપવામાં આવશે. ખુશાલીબેન પરેશભાઈ માણિયા, સરકાર માન્ય ગવર્મેન્ટ યુનિવર્સિટી છે. આ બેનને પણ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. અને હવે એમની એડ પણ અહીંયા ચાલુ છે એટલે નોટ કરી લેજો. અને એડવર્ટાઇઝમેન્ટ તો આપણે બહુ બધા લોકોની આવી છે એ તમામને નોંધ લેતા રહીશું આપણે. અને મેં શરૂઆતમાં જે કહ્યું હતું કે જનની જણિતો ભગત જણ કાં દાતા અને કાં શૂર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ તારું નૂર. આવી જ જનેતાનો જાયો જ્યારે જાગે ને 5100 માંથી આજીવન દર વર્ષે 11,000 રૂપિયા જે કરી રહ્યા છે કિશોરભાઈ દામજીભાઈ સવાણી, જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ 2026 એટલે આવતા વર્ષે જે સ્નેહ મિલન સમારોહ છે એમાંથી એ 5100 ના અત્યારે દાતા છે આજીવન, એના બદલે આવતા વર્ષથી 11,000 ના એ દાતા થઈ રહ્યા છે. ધન હો બાપ, ધન હો તાત. આવો 11,000 આપતા હોય ને એના માટે વધારે 11,000 તાળી તો આપણે પાડી શકીએ. અને આવો કાર્યક્રમને મારે આગળ વધારવો છે ત્યારે મારે વિનંતી કરવી છે, આજે જે આપણને મહેમાન તરીકે સાંભળ્યા છે સાહેબ, ખાલી એટલી વાત હું તમને કરી રહ્યો છું કે સુરત જ નહીં ગુજરાત વર્ષની અંદર આયુર્વેદની અંદર આયુર્વેદ પથીમાં જેમનો ડંકો વાગે છે, જે પોતે MD ડોક્ટર છે, ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ છે, જોગી આયુર્વેદિક હોસ્પિટલ અને જોગી આયુર્વેદિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમની અડાજણની અંદર ધમધમી રહી છે. અને આપણી અહીંયા ઓહીનાજર કોલેજ છે સ્ટેશન પાસે આયુર્વેદિક કોલેજ, એમાં જેમણે પ્રોફેસર તરીકે લેક્ચરર તરીકે વર્ષો સુધી જેમણે સેવા આપી છે, ખૂબ અનુભવી છે. અને એનાથી વધારે વાત કરું તો ફેસબુક અને યુટ્યુબની અંદર જેના લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે, કદાચ એ બેન અહીંયાથી બોલશે ત્યારે તમને બધાને ખ્યાલ આવી જશે કે આ વિડીયો તો મેં એમનો જોયો છે. એવા ડૉક્ટર દેવાંગીબેન જોગરને વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં આવશો અને એમનું બહુમાન કરવું છે. ત્યારે આવો મારે વિનંતી કરવી છે આપણા દાતા પરિવારમાંથી શ્રી મમતા માણિયાને, સાથે સાથે ગીતા દામજીભાઈ કાકડી, માફ કરશો, ગીતા દામજીભાઈ કાકડિયાને વિનંતી કરીએ. અને સાથે સાથે હું એમનું અભિવાદન કરવા માટે થઈ અને વિનંતી કરીશ આપણા દાતા પરિવારમાંથી જે બહેનો છે એ દાતા પરિવારમાંથી ગંગા સ્વરૂપ શાંતુબેન કરશનભાઈ સવાણી, શિવમ ડાયમંડ અને ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન અરવિંદભાઈ માણિયાને વિનંતી કરું કે 4 આપ આવશો. અને આપણી વચ્ચે જે દેવાંગીબેન જોગલ કે જેમણે પોતાના શરીરને કેટલું ફિટ રાખ્યું છે, જે આયુર્વેદના હિમાયતી છે અને કઈ પ્રકારના કોઈ પણ પ્રકારના રોગ હોય તો હરેક મર્જ કી દવા જિનકે પાસ હૈ એમ કહી શકું, એવા દેવાંગીબેનનું આજે આપણે બહુમાન કરવું છે. ત્યારે આવો વિનંતી કરીએ કે આપ દુપટ્ટો સાથે સાથે જે સ્મૃતિ ચિહ્ન આપણે અહીંયા લાવ્યા છીએ એ સ્મૃતિ ચિહ્નથી આપણે એમને સન્માનિત કરવા છે. અને સાથે સાથે આપણે પુષ્પગુચ્છ અર્પણ કરી અને બેનશ્રીનું અભિવાદન કરવું છે. ત્યારે આવો એક સુંદર મજાના પોસ્ટર સાથે, ફોટો સાથે આપણે બેનશ્રીનું અભિવાદન કરીએ. આપ આવો, આપણે સમય નથી, કારણ કે હવે પછી રહોડામાં રાજદૂત દોડાવવા જેવો ઘાટ મારે થવાનો છે. બેન હજી બેનશ્રીને આપણે સાંભળવાના છે. એક વાત જ્યારે તમે જીવનમાં ઉતારશો ને એમની, યાદ રાખજો ઘણા બધા રોગ તો એમને ભાગી જવાના છે. અને બારાતી ડિઝાઇનર તરફથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે કે જે તમને અત્યારે કાર્ડ આપવામાં આવે છે એ લઈને જશો તો તમને 30% ડિસ્કાઉન્ટ મળશે.
કોટી, કુર્તા, શૂટ, ઇન્ડો વેસ્ટર્ન એ તમામની અંદર બારાતી ડિઝાઇનર તરફથી એ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવી વાત અહીંથી થઈ રહી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. મારા લગ્ન થઈ ગયા છે ભાઈ, નકર હું પહેલો આવ્યો. આવો કાર્યક્રમને આપણે આગળ વધારવો છે ત્યારે આપણી વચ્ચે જે વિદ્યાર્થીઓ છે દ્વિતીય ક્રમના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી અને કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે હું વિનંતી કરીશ. પણ એ પહેલા જે 5100ના આજીવન દાતા છે એ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવા તરફ આગળ વધવું છે. હું વિનંતી કરીશ બેન મોનિકાને કે આપ આવો અને ઝડપથી આપણે એ તમામ જે દાતાઓ છે 5100ના એમને આપણે અહીંયાથી અભિવાદિત કરીએ, એમને બિરદાવીએ. મમતાબેન હરેશભાઈ માણિયાને વિનંતી કરીશ કે આપ સ્ટેજના આગળના ભાગમાં આપનું સ્થાન લેશો. 5100ના આજીવન દાતા લીલીબેન દુલ્લાભાઈ સવાણી, મંજુબેન ડાયાભાઈ ગોરધનભાઈ સવાણી, ગંગા સ્વરૂપ અમૃતબેન લવજીભાઈ સવાણી, વર્ષાબેન જીતુભાઈ ડાહિયાભાઈ સવાણી, ગંગા સ્વરૂપ સવિતાબેન દામજીભાઈ સવાણી, આ દરેક માતાઓ પોતાનું સ્થાન સ્ટેજના આગળના ભાગમાં લેશો અને આપનું સન્માન સ્વીકારશો. સંજનાબેન રમેશભાઈ સવાણીને વિનંતી કરીશ કે બીજા જે 5100ના દાતા છે એમનું આપ સન્માન કરશો. સંજનાબેન સ્ટેજના આગળના ભાગમાં પધારશો. ભૂમિકાબેન અલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ માણિયા, વસંતબેન જીવરાજભાઈ નથુભાઈ માણિયા, ગંગા સ્વરૂપ બચુબેન ગોરધનભાઈ માણિયા, મમતાબેન હરેશભાઈ મંજીભાઈ માણિયા, પ્રભાબેન મકોડભાઈ નાનજીભાઈ ધામેલિયા, આ દરેક માતાઓ સ્ટેજના આગળના ભાગમાં ઝડપથી આવી પોતાનું સન્માન સ્વીકારશો. વિનંતી કરીશ રેખાબેન ભરતભાઈ સવાણીને આપ આપણા આગળના 5100ના દાદાને સન્માનિત કરશો. ઝડપથી સ્ટેજના આગળના ભાગમાં આવશો. સવિતાબેન વલ્લભભાઈ વાલજીભાઈ ધામેલિયા, ગીતાબેન દામજીભાઈ અરજણભાઈ કાકડિયા, લીલીબેન વલ્લભભાઈ કાકડિયા, મધુબેન રમેશભાઈ કરશનભાઈ કળથિયા. રેખાબેનને વિનંતી કરીશ કે રેખાબેન ઝડપથી સ્ટેજના રેખાબેન ભરતભાઈ સવાણી ઝડપથી સ્ટેજના આગળના ભાગમાં આવશો અને આ 5100ના દાતાને આપ સન્માનિત કરશો. સવિતાબેન, ગીતાબેન, લીલીબેન અને મધુબેન. પણ સ્ટેજ પરથી સન્માનિત કરવામાં આવે. આ દરેક બાળકોને સન્માનિત કરવા માટે મધુબેન રમેશભાઈ કળથિયા, અસ્મિતાબેન ભરતભાઈ માણિયા, ડોક્ટર દેવાંગીબેન જોગલ, કિરણબેન અરવિંદભાઈ કળથિયા, આ દરેક માતાઓ ઉપસ્થિત થઈ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ તમામ વિદ્યાર્થીઓને બાળકોને વધાવતા જઈએ. આપણા ગામનો ગૌરવ છે. આપણા બાળકોને પણ સ્ટેજ પરથી સન્માનિત કરવામાં આવે.
આ દરેક બાળકોને સન્માનિત કરવા માટે મધુબેન રમેશભાઈ કળથિયા, અસ્મિતાબેન ભરતભાઈ માણિયા, ડૉક્ટર દેવાંગીબેન જોગલ, કિરણબેન અરવિંદભાઈ કળથિયા આ દરેક માતાઓ ઉપસ્થિત થઈ તમને બધાને એક વાત કહું સાહેબ, જે દિવસે ભાઈઓ મંચ ઉપર બેઠા હતા ને તે દિવસે આ બહેનોએ તાળી પાડવામાં જરાય કચાશ નથી રાખી. આજે આપણો વારો આવ્યો છે સાહેબ, તો આપણે હું કામ ને કાચું કાપવાનું? કાલ સવારે ઘરે જઈને કહે કે તમે તાળી નહોતી પાડતા. એમ આ બે બાજુ સોંપડેલી રોટલી ખાવા મળે ને એવું જો ધારતા હો તો તાળી પાડવામાં કંજૂસી અત્યારે ન કરતા. હા, હું ને કહી દઉં છું કે બે બાજુ સોંપડેલી રોટલી મળશે, તાળી પાડતા રહેજો. આપણા બીજા એવા સહયોગી દાતા ને સન્માનિત કરવા છે ત્યારે વિનંતી કરીશ ભૂમિકાબેન અલ્પેશભાઈ માણિયાને કે આપ સ્ટેજના આગળના ભાગમાં પધારી આપણા સહયોગી દાતાશ્રીને સન્માનિત કરશો. ધોળીબેન ધનજીભાઈ ચોપડા, ગંગા સ્વરૂપ રામુબેન બાબુભાઈ કાકડિયા, શામુબેન લાલજીભાઈ કુરજીભાઈ બોરડા અને દયાબેન અશ્વિનભાઈ હિરજીભાઈ માણિયા આ દરેક માતાઓ સ્ટેજના અગ્રભાગમાં આવી આગળના ભાગમાં આવી અને પોતાનું સન્માન સ્વીકારશો. ભૂમિકાબેન અલ્પેશભાઈ માણિયા સ્ટેજના આગળના ભાગમાં આવી આ દરેક માતાઓનું આપ સન્માન કરશો. હાલો, આપણે સૌ તાળીઓના નાદ સાથે નારી શક્તિનું જે સન્માન થઈ રહ્યું છે એને સન્માનિત કરતા રહીએ. અને થોડો જ કાર્યક્રમ બાકી છે, પછી આપણે બેનને મંચ અને માઇક સુપ્રત કરવું છે. પણ હજી જો વરહવાનું મન થતું હોય તો બાપ જરાક પાછી પાની ન કરતા. કારણ કે જગતની અંદર રૂપિયા ખૂબ આપણે કમાણા હોઈએ, પણ જ્યારે આખા ભારતની અંદરથી આપણા ગામને જ્યારે એકત્રીકરણ કરવાની વાત આવે કે ગામ માટે ક્યારે કંઈ પણ કામ કરવાની વાત આવે અને જો એમાં પાછી પાની કરીએ ને તો ગામ પ્રત્યેની આપણી જે લાગણી છે, આપણી જે ફરજ છે એને ચૂક્યા કહેવાય. એટલે મારે વિનંતી કરવી છે કે આવતા વર્ષો માટે આપણે જે કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ, કાર્યક્રમના આયોજન માટે આપણે બિલકુલ કચાશ છોડવાની નથી. દેવંગીબેન, અમારી પાસે એવા આજીવન દાતાઓ જે સન્માન થઈ રહ્યા છે એના પહેલા આપ આવ્યા એ પહેલા આજીવન દાતાના સન્માન થયા, પણ એની અંદર એક પણ વખત અમારે ક્યારેય કોઈની પાસે માંગવું નથી પડ્યું ને કહેવું નથી પડ્યું. પણ અત્યારે અમે પ્રયાસ એટલા માટે કરી રહ્યા છીએ કે કદાચ આવનારા 5-7 વર્ષ પછી અમારે કોઈ દાતાની જરૂર ન પડે એટલું ફંડ અમારી પાસે એકત્રિત થઈ જાય. આ આગળના આયોજન માટે થઈ અને મારી આપ સૌને હાકલ કરવાની છે. અને ત્યારબાદ આજે રાત્રે ડાયરો પણ છે અને નવા ફોર્મ જે કોઈના બાકી હોય ઝડપથી ફોર્મ ભરી દેશો એટલે આપ સૌને વિનંતી છે. અને બીજું કે અહીંથી બહાર નીકળ્યા પહેલા આવતી 25 તારીખે માણિયા પરિવારનું સ્નેહ મિલન છે એના કાર્ડ અને આવતી 25 તારીખે તળાજા મહુવા લેવા એટલે સેવા સમાજનું જે સ્નેહ મિલન છે એના બંનેના કાર્ડ અહીંયાથી પોતપોતાની રીતે આપ લઈ લેશો, જેથી કરી અને અમારા જે આપણા ગામ પ્રતિનિધિ હોય ને જે સ્વયંસેવક મિત્રો હોય એને થોડી સરળતા રહે. એટલા માટે આ કાર્યક્રમ આપણે સાથે ગોઠવો છે અને રાત્રે લોક ડાયરાનું આયોજન કરેલું છે. એટલે કોઈ પણ વ્યક્તિએ જમીને ગેટની બહાર જવાનું નથી, કારણ કે અહીંયા આવવાનું હતું તમારી મરજીથી અને જવાનું છે હવે અમારી મરજીથી. ગેટ ઉપર તાળું લાગી ગયું છે, જેને જવું હોય એને 5100 આપીને જવા માટેની છૂટ છે. અને આવો હું ફરી પાછી વિનંતી કરું મોનિકાબેનને આપ દાતાશ્રીઓનું આગળ સન્માનિત કરાવશો. સહયોગી દાતાશ્રી ના સન્માન આપણે કરી રહ્યા હતા. કાજલબેન પરેશભાઈ માણિયાને વિનંતી કરીશ કે આપ આવો અને બીજા આપણા સહયોગી દાતાઓને સન્માનિત કરશો. વર્ષાબેન મનસુખભાઈ શામજીભાઈ માણિયા, ગંગા સ્વરૂપ વીરુબેન ભીખાભાઈ કાકડિયા, ધોળીબેન રમેશભાઈ જાદવભાઈ માણિયા આ દરેક માતાશ્રીઓનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. કાજલબેન પરેશભાઈ માણિયાને ઝડપથી સ્ટેજના આગળના ભાગમાં આવી અને સન્માન સ્વીકારવા માટે વર્ષાબેન, ગંગા સ્વરૂપ વીરુબેન અને ધોળીબેનને વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારશો. રમેશભાઈ જાદવભાઈ માણિયાના ધર્મપત્ની ધોળીબેનને વિનંતી કરીએ કે ઝડપથી આપ પધારો.
જોરદાર તાળીઓના નાદ સાથે વધાવતા જઈએ અને આવો દર વર્ષે હું કહેતો હોઉં, હું દેવંગીબેન આ કેમેરા વાળાને જોઉં ને એટલે જાહેરમાં કહેતો હોય કે તસવીર કો ખીંચતે, ભાઈ મારો ફોટો પાડજે હારો, ये तस्वीर को खींचते हैं या मेरे हृदय की कली को खींचते हैं कमबख्त, मुझे तो यही पता नहीं चलता नीलेश भाई ये कैमरे वाले एक आंख क्यों मीचते हैं। ये एक आंख મીચી અને મારો ને તમારો એટલો સુંદર મજાનો ફોટો આપે કે આમ વ્યવહાર કરવાનો હોય ને ત્યારે બતાવવા થાય, બાયોડેટા મૂકવા થાય કે આ અમારો કુંવર છે। સુંદર મજાનો ફોટો પાડી દેતા હોય 45 ના પણ લાગીએ આપણે 25 ના, એમ મોઢા મોઢાને ઉપર ફર્નિચર હરખું કરી નાખે, આવી જે સેવા આપે છે। અને એ પણ વર્ષોથી પહેલો સ્નેહ મિલન સમારોહ થયો ત્યારથી અમારા ગામના ખુશી ડિજિટલ વાળા અરવિંદભાઈ એ સેવા આપી રહ્યા છે। પણ આજે અરવિંદભાઈને દર વખતે સન્માનિત કર્યા હોય છે, પણ આજે એમના ધર્મપત્ની આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે અરવિંદભાઈને સ્વીટ આપી ત્યારે એ દાતા બન્યા ને, એટલે મારે વિનંતી કરવી છે કિરણબેન અરવિંદભાઈ મેઘજીભાઈ કળથિયાને કે મંચ પર ઉપસ્થિત થશો। સાથે સાથે જેઓ ઇનામના છેલ્લા 3 વર્ષથી દાતા બની રહ્યા છે એવા રમેશભાઈ કરશનભાઈ કળથિયા, એમના ધર્મપત્ની મધુબેન રમેશભાઈ કળથિયાને વિનંતી કરું કે મંચના આગળના ભાગમાં આવશો। રોયલ મેજિક આર્ટ, ત્યારબાદ આજે જે તમામે તમામ બાળકોને જેમના હસ્તે પ્રોત્સાહિત ઇનામ જેમને માટે થઈને અપાયા છે એવા શ્રી અશોકભાઈ ગોરધનભાઈ માણિયા, મેપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ, આપણા ગામની એક શાળા શરૂ થઈ રહી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી, તો એમના વતી અશોકભાઈના ભાભી શ્રી અસ્મિતાબેન ભરતભાઈ માણિયા એમને વિનંતી કરું મંચના આગળના ભાગમાં આવશો। આપ સૌએ જે શરબતની મજા માણી છે એમના જે દાતા છે ધ્યાની ઈશ્વરભાઈ કાકડિયા અને વ્યોમ પિયુષભાઈ કાકડિયા, એમના વતી કિંજલબેન ઈશ્વરભાઈ કાકડિયાને વિનંતી કરીએ। અને પાણીના જે દર વર્ષે દાતા બને છે એવા શ્રીમતી હીરાબેન રાણાભાઈ માણિયાને વિનંતી કરવી છે કે મંચના આગળના ભાગમાં આવશો અને એમનું બહુમાન કરવા માટે હિરલબેન નિમેશભાઈ ધામેલિયાને વિનંતી કરીએ। હિરલબેન ઝડપથી મંચના આગળના ભાગમાં આવશો। હિરલબેન નિમેશભાઈ ધામેલિયા કે આવો અને આપણે આ તમામે તમામ દાતાશ્રીઓ જે છે આપણા એને આપણે અભિવાદિત કરીએ। હિરલબેન જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવે। અને સ્વર્ગવાસી રૂડીબેન લલ્લુભાઈ માણિયા એમના તરફથી આવતા વર્ષ માટે સહયોગી દાતા તરીકે 5100 રૂપિયાનું અનુદાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે। જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ। હસ્તક છે મનજીભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ। અને હવે શિવિયાને વિનંતી કરું કે શિવિયા ક્યારથી થનગની રહી છે એના પગમાં થનગનાટ થઈ રહ્યો છે। મહેશભાઈ આપની બેબીને મંચ ઉપર આ પ્રસ્તુત કરો। ઓકે ઓકે ભાઈ આ વાયર પકડવાનું કીધું એટલે સારું છું, નકર આમાં ધતડાટી બોલતી હતી, પણ તમારું સાઉન્ડ સારું છે સાહેબ। સાઉન્ડ એ સારું છે ને માઇક એ સારું છે, બાકી ગળું ક્યાં ગયું હોય। મને એક ભાઈ પૂછ્યું કે માઇકમાં વાઇકમાં ફરક શું? મેં કીધું ફરક કઈ લાંબો ટૂંકો છે નહીં, કહું એક વ્યક્તિ છે અને એક વસ્તુ છે એટલે ફરક તો ગાંડા કહેવાય ને। મને કે ના ના તમે એટલા બધા પ્રોગ્રામ કરતા હો તો કયો, એટલે મેં ટૂંકમાં એને કીધું, મેં કીધું આ માઇક છે ને એની સામે બોલી એક, બીજું આને બંધ કરવાની સ્વિચ આવે અને આમ હેઠી કરતી તો આ બંધ થઈ જાય, પછી આ બગડી ગયું હોય તો રિપેર થાય। અને એનાથી વધારે આગળ વાત કરું દેવકી બેન તો આ જૂનું થઈ ગયું ભંગારમાં દઈએ શકાય। અને સૌથી સારી વાત કે આ માગ્યું ઉશીનું કોકનું મળે। પણ આવો દીકરી શિવ્યાને આપણે વિનંતી કરીએ કે ઝડપથી મંચ પર પ્રસ્તુત થાય અને શિવ્યાનું જે ડાન્સ પરફોર્મન્સ છે એના માટે આપણે બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ। દર વર્ષે દીકરી જેમ જેમ મોટી થતી જાય છે એમ પરફોર્મન્સમાં એમાં ઉતરો વધારો થઈ રહ્યો છે। उंगली पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलका, टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिलबरो, दिलबरो, मुड़ के ना देखो दिलबरो, मुड़ के ना देखो
धरती गाती गीत नया, हर रंग में बसता प्यार सदा, बसती है पग पग प्रीत, यहाँ है उमड़ता जोश जहाँ, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, जिसके जगन से होवे सवेरा, जो निकले इतिहास सुनहरा, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, ऐसा केसरिया भारत है मेरा। ऋषि मुनियों का है वास जहाँ, शहीदों के मेले लगते यहाँ, बलिदान खिला इस माटी में, बलिदान खिला इस माटी में, प्राणों में है मेरा देश बसा। ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીને શિવિયાને જ્યારે આપણે અહીંયા મંચ પર ઉપસ્થિત થઈ છે ત્યારે એને સન્માનિત કરવા માટે થઈ, એને બિરદાવવા માટે થઈ અને આવો આપણે વિનંતી કરીએ આપણા જ પરિવારમાંથી, આપણા જ સમાજની અંદરથી કે જેઓનું અઢળક હંમેશને માટે દાન હોય છે, ત્યારે એવા વિનંતી કરીએ ગંગા સ્વરૂપ ચંપાબેન પોપટભાઈ માણિયા અને કમળાબેન આંબાભાઈ માણિયાને વિનંતી કરીએ કે આ બંને મારા કાકી છે, એ બંને કાકીઓને વડીલને વિનંતી કરું, માતાઓને વિનંતી કરું કે આ દીકરીને આપણે આજે અભિવાદિત કરીએ અને સન્માનિત કરીએ. કમળાબેન આંબાભાઈ માણિયા અને ચંપાબેન પોપટભાઈ માણિયાને વિનંતી કરીએ કે આપ આવશો. અને બેન, અમે આજ રસમ અમારી જુદી, રિવાજ અમારા નોખા, અમારે મન તો મહેમાનો આપ જ કંકુ અને આપ જ ચોખા. ત્યારે એક નવો ચિતાર આજ અમે અહીંયાથી શરૂ કર્યો કે હંમેશા એવું કહેવાતું હોય છે, હંમેશા લોકોની માન્યતા એવી છે કે ગંગા સ્વરૂપ બહેનો હોય નિલેશભાઈ, એમને કોઈ શુભ કાર્યની અંદર ક્યારે એને સહકાર આપવા માટે એને ક્યારે જોડવામાં નથી આવતા. અમે આજના આ ભગવાનને આ કાર્યમાં જ્યારે શરૂઆત કરી દીપ પ્રાગટ્યથી, ત્યારે તમામ ગંગા સ્વરૂપ બહેનોને કહેવામાં આવ્યું કે અહીંથી દીપ પ્રજ્વલિત આજ આપ કરો. કારણ કે એમાં બહેનોનો શું દોષ છે સાહેબ? ઈશ્વરની કૃપા ન હોય ત્યારે કોઈ વ્યક્તિ હોય એ એના ધામમાં ગયા હોય, એ બહેનોને આપણે આજના દિવસે એ ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે આપણે દીપ પ્રજ્વલિત કરાવ્યો છે. આ અમે હંમેશને માટે કંઈક નવતર પ્રયોગો કરતા રહ્યા છીએ. એમાંથી એક પ્રયોગને આવો ફરી પાછા પ્રથમ ક્રમના જે વિદ્યાર્થીઓ છે એમને સન્માનિત કરવા તરફ આગળ વધવું છે. ત્યારે હું ફરી પાછી બેન મોનિકાને વિનંતી કરું કે આજના કાર્યક્રમને આપ આગળ ધપાવશો. જે બાળકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ લાભુબેન મંજીભાઈ સવાણી, કૈલાસબેન મનુભાઈ સવાણી, શારદાબેન સૌજીભાઈ માણિયા, લીલીબેન વેલજીભાઈ માણિયા અને દેવાંગીબેન જોગલને વિનંતી કરીશ કે આપ સ્ટેજના આગળના ભાગમાં આવી આ વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. જે વિદ્યાર્થીઓએ પૂરા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 1માં સવાણી કર્મ દિલીપભાઈ 98.70%, ધોરણ 2માં નાકરાણી ધૈર્ય જિગ્નેશભાઈ 98.14%, ધોરણ 3 સવાણી પ્રિયાંશી રાજેશભાઈ 98.67%, ધોરણ 4 માણિયા સંસ્કૃતિ જિગ્નેશભાઈ 96.80%, ધોરણ 5 લખાણી કર્મ સુરેશભાઈ 97.70%, ધોરણ 6 માણિયા ક્રિશ મહેશભાઈ 99.29%, ધોરણ 7 ચોપડા પ્રેક્ષા જિગ્નેશભાઈ 95.45%, ધોરણ 8 સવાણી લીઝા નીરજભાઈ 98.28%, ધોરણ 9 નાકરાણી મીર ભાવેશભાઈ 93.71%, ધોરણ 10 સવાણી હિલ વિજયભાઈ 93%, 11 કોમર્સની અંદર સવાણી ઓમ સંજયભાઈ 92.86%, ધોરણ 11 સાયન્સ સવાણી પ્રિયાંશુ ધર્મેન્દ્રભાઈ 85%, ધોરણ 12 કોમર્સમાંથી માણિયા યશમી કિશોરભાઈ 90.85%, ધોરણ 12 સાયન્સ દામેલિયા ઈશા તુલસીભાઈ 80.42%.
તમામે તમામ વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈને નામ રહંતા ઠાકરા નાણા નહીં રહન કીર્તિ કેરા કોટલા તો બાદ પાડ્યા નહીં પડે આ કીર્તિના કોટલા ચડાવવા જેવી વાત છે 11,111 આજીવન દાતા તરીકે સૌજીભાઈ નારાયણભાઈ સવાણી દ્વારા આપણને એ પ્રાપ્ત થવાના છે આવતા વર્ષથી ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવી લઈએ ધન હો બાપ ધન હો તાત ગામનું ઋણ જે ચૂકવવા માટે થઈ અને આપણા જે પ્રયાસો છે એને શત વંદન છે એને અભિનંદન છે અને ત્યારબાદ આવો મારે સીધા જ આ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા પછી મારે દેવંગી બહેનને માઇક અને મંચ સુપ્રત કરવું છે મને ઈચ્છા છે મને મારી આપ સૌને વિનંતી છે આમાંથી 8 વાગ્યા પહેલા જે જમી લેતા હોય હાથ ઊંચો કરો તો હા હા ભાઈ હા અને કોઈ દિવસ 8 વાગ્યા પછી મોડે 9 વાગ્યે જમવું પડ્યું હોય તો તકલીફ પડતી હોય એવા વ્યક્તિ હાથ ઊંચો કરો 9 વાગ્યે ક્યારેક આપણે કોઈ પણ જગ્યાએ ગયા